96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. ગુજરાતમાં તારીખ 7મી મેને મંગળવારે મતદાન યોજાનાર છે. આને અનુલક્ષીને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત હવે આપ સાંભળશો. નમસ્કાર શ્રોતા મિત્રો. 7મી મે નજીક આવી ગઈ છે અને ગુજરાતમાં ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. અત્યારે આકાશવાણીની સાથે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી છે અને આપણે એમની પાસેથી માહિતી મેળવીશું કે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં કેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. નમસ્કાર મેડમ. ગુજરાતમાં 7મી ચૂંટણી છે, એના માટે ચૂંટણી પંચ દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તૈયારી કરવામાં આવી છે? હા, નમસ્તે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઇલેક્ટરલ રોલ, પોલિંગ સ્ટેશન, પોલિંગ સ્ટાફ, અત્યારે હોમ વોટિંગનું પણ ચાલી રહે છે. અમે વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું, વોટર ગાઈડ પણ ડિસ્ટ્રીબ્યુશન કર્યું. મતદારોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અલગ અલગ સ્વીપ એક્ટિવિટીઝ પણ કરવામાં આવી રહી છે અને મોટાભાગના તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈ ચૂંટણી કરતા વખતે મતદારો વધ્યા છે કે કઈ રીતનું છે? 2019 એન્ડ 2024 એ 5 કમ્પેર કરે તો 50 લાખ જેવા મતદારો વધ્યા છે. અત્યારે 4.98 કરોડનું વોટર્સ છે અત્યારે. મેડમ, જ્યારે કોઈ મતદાન કરવા જાય ત્યારે એને કયા કયા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે? મતદાન કરવા માટે એપિક કાર્ડ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ એપિક કાર્ડ લેવાનું ફરજિયાત છે. ઇન કેસ એપિક કાર્ડ ના હોય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ નોટિફિકેશન બહાર પાડ્યું. 12 અધર ડોક્યુમેન્ટ્સ કોઈ પણ લઈ આવી શકાય. ફોર એક્ઝામ્પલ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, આ ટાઈપના કોઈ બી ફોટો આઈડેન્ટિટી કાર્ડ લઈને વોટિંગ કરાવી શકાય. મેડમ, જે દિવ્યાંગ મતદારો, પ્રજ્ઞાચક્ષુ છે, વિકલાંગ ભાઈઓ, તો એના માટે ચૂંટણી પંચ દ્વારા કેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે? સિનિયર સિટીઝન્સ, પીડબ્લ્યુડીમાં પણ 40% વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એ મતદારો માટે ખાસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોમ વોટિંગનું સુવિધા આપ્યું છે. અત્યારે હોમ વોટિંગનું પ્રક્રિયા ચાલી રહી છે. આમાં કોઈ પણ મતદારે એ સિનિયર સિટીઝન or પીડબ્લ્યુડી મતદાન કરવું હોય પોસ્ટલ બેલેટથી 12D ફોર્મની અપ્લાય કરવાની થાય છે. એ અપ્લાય કર્યા પછી અમારા BLO ઘર જઈને એનું ખાતરી કરીને પોસ્ટલ બેલેટ દ્વારા હોમ વોટિંગ કરી શકાય. દેટ ઇઝ વન. સપોઝ એ લોકો પોતે પોલિંગ સ્ટેશન સુધી આવીને તૈયાર વોટિંગ કરવાના ઈચ્છતા હોય, દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. સો આ માટે અમે દરેક પોલિંગ સ્ટેશન લોકેશન પર વ્હીલચેરનું સુવિધા કર્યું છે, વોલન્ટિયર્સનું પણ સુવિધા કર્યું છે અને એ લોકોને તમામ લોકોને ટ્રાન્સપોર્ટેશન પણ ફ્રી કરવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્રને પણ અમે સૂચના આપવામાં આવી છે અને એ લોકો માટે સેપરેટ લાઇન હશે સો દેટ એ લોકો વધારે ટાઈમ વેઇટ કરવાનું ના પડે. મેડમ, આ વખતે કોઈ થીમેટિક મતદાન મથકો, કોઈ સ્પેશિયલ થીમ ઉપર એવા પણ બનાવવામાં આવ્યા છે ખરા ગુજરાતમાં? અમે હર અસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી દીઠ 7 પોલિંગ સ્ટેશન્સ કો અમે મોડલ પોલિંગ સ્ટેશન તરીકે કરવા માટે સૂચના આપ્યું છે. મિનિમમ 7 પોલિંગ સ્ટેશન. આમાં અમુક લોકો ગ્રીન ઇનિશિયેટિવ્સથી પોલિંગ સ્ટેશન છે અથવા હેરિટેજ કોન્સેપ્ટથી અથવા કોઈ ટ્રાઇબલ આ ટાઈપના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ એ જિલ્લાના વિશેષતાને ઉપર અલગ અલગ મોડલ પોલિંગ સ્ટેશન કરવામાં આવે છે અને સખી પોલિંગ સ્ટેશન્સ મતલબ એ પોલિંગ સ્ટેશનમાં પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને પોલીસ સ્ટાફ પણ મહિલાઓ હશે તો મતદાન મથકનું નામ સખી મતદાન મથક તરીકે કહેવાય. સો આ ટાઈપના પણ અમે આઈ થિંક એ પણ 7 પોલિંગ સ્ટેશન્સમાં કરે છે. એવો કોઈ મતદાન મથક ખરા ગુજરાતમાં કે જ્યાં 1 કે 2 હોય છતાં પણ એના માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી હોય? ગુજરાતમાં બિકોઝ જ્યોગ્રાફિકલી અલગ અલગ વિસ્તારો છે, નેશ એરિયા છે, કોઈ અમુક જગ્યા પર આઇલેન્ડ પણ છે. ફોર એક્ઝામ્પલ ગીર સોમનાથમાં બાનેજ કરીને એક પોલિંગ સ્ટેશન છે, આમાં એક જ મતદાર છે. આ માટે પણ અમારે એક પોલિંગ સ્ટેશન ઊભા છે અને અમરેલીમાં શિયાલબેટમાં છે, ભરૂચમાં આલિયાબટ એક આઇલેન્ડમાં છે. ઉધર કોઈ બીજા સરકારી વ્યવસ્થા નથી, સરકારી બિલ્ડિંગની વ્યવસ્થા નથી તો એ કન્ટેનરમાં પણ પોલિંગ સ્ટેશન છે અને મહીસાગરમાં રાઠાબેટમાં કાઢાના ડેમમાં ઉપર પણ એક પોલિંગ સ્ટેશન છે. આ માટે બોટમાં પોલિંગ સ્ટાફ જશે અને ઉધર પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યું છે. મેડમ, કોઈ મતદાન મથક ઉપર કોઈક નાગરિકને લાગે કે ગેરરીતિ થઈ રહી છે અથવા કોઈ અડચણ છે તો ચૂંટણી પંચની એવી કોઈ હેલ્પલાઇન છે કે ફરિયાદ કરી શકે?
બિલકુલ કરી શકાય. 1950 છે. એ તો અત્યારથી જ અમારા ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ચાલુ છે જ. એસ્પેશિયલી પોલ ડે મેનેજમેન્ટ તરીકે પણ 24/7 અમે કંટ્રોલ રૂમ ચાલુ રાખવામાં આવશે અને દરેક જિલ્લા હેડક્વાર્ટર્સ દીઠે પણ કંટ્રોલ રૂમ ચાલુ રહેશે. 1950 પર કોઈ પણ કમ્પ્લેન કરી શકે અને સી વિઝિલ એપ, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ એપ ફોર સિટીઝન્સ. એ સી વિઝિલ એપ ડાઉનલોડ કરીને પણ લાઈવ કોઈ ફોટોગ્રાફ અથવા લાઈવ વિડીયો અપલોડ કરે તો વિથિન 100 મિનિટ્સ ડિસ્પોઝ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. મેડમ, ઉનાળો આકરો છે, ગરમી પણ રહેવાની સંભાવના છે, તો જે બૂથ છે ત્યાં કોઈને ચક્કર આવે અથવા તબિયત બગડે તો એના માટે કોઈક વિશેષ વ્યવસ્થા છે ખરી? હીટ વેવના દર 5-6 અમે સ્ટેપ્સ લીધું છે. દરેક જિલ્લા વહીવટીતંત્રને કીધું કે દરેક જગ્યા પર શેડ, પરમનન્ટ શેડ હોય તો ચાલશે, પરમનન્ટ શેડ ના હોય તો ટેમ્પરરી ટેન્ટ વગેરે મૂકવામાં સૂચના આપી છે. દરેક જગ્યા પર ઓલમોસ્ટ તૈયારીઓ ચાલુ જ છે. સેકન્ડ, દરેક મતદાન મથક દીઠ પાણીની વ્યવસ્થા તો છે જ, એને સાથે સાથે પંખાની વ્યવસ્થા કરવામાં આવશે અને અમુક જગ્યા પર વધારે પડતું ગરમી હોય તો એર કુલરનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ORS પેકેટ્સ અમારા પોલિંગ સ્ટાફ એઝ વેલ એઝ મતદારો માટે પણ દરેક પોલિંગ સ્ટેશન લોકેશન દીઠ ઇનફ સંખ્યામાં આપવામાં આવ્યું છે. એના સિવાય દરેક સેક્ટર ઓફિસર, મતલબ 10-15 પોલિંગ સ્ટેશન દીઠ એક સેક્ટરનો અમે કહીએ છીએ, એ સેક્ટર ઓફિસર દીઠ એક પેરામેડિકલ ફોર્સ પણ, મેડિકલ ઓફિસર પણ રહેશે. તો કોઈ પણ એસા પ્રોબ્લેમ હોય તો વિથિન 10-15 મિનિટ્સમાં પોલિંગ સ્ટેશનમાં જઈને એક્શન લઈ શકાય. મેડમ, ઘણીવાર એવું બનતું હોય છે કે મતદાતા જ્યારે પોલિંગ સ્ટેશન પર જાય ત્યારે એનું નામ મતદાર યાદીમાં હોતું નથી અને મૂંઝાઈ જાય છે, તો એવા સંજોગોમાં શું કરે? એટલે તમામ મતદારોને મેં અત્યારથી જ અપીલ કરું છું કે તમારી નામ કઈ પોલિંગ સ્ટેશનમાં છે કે નહીં, અત્યારથી તમે ચકાસી લો. અમારા વોટર હેલ્પલાઇન એપ છે અને વોટર સર્વિસ પોર્ટલ છે. બહુત ही આસાનીથી આપના નામ, આપના નંબર, મોબાઈલ નંબર સપોઝ ઇલેક્ટરલ રોલમાં ઓલરેડી હોય તો ઇઝીલી 5 સેકન્ડમાં તમારી પૂરા આખું ડિટેલ્સ આવી જશે. અધરવાઇઝ ઓલ્સો આપના પાસે એપિક કાર્ડ હોય તો પણ એપિક કાર્ડ નંબરથી પણ આપણે વોટર નું ચકાસણી, વોટર લિસ્ટમાં છે કે નહીં ચકાસણી કરી શકશો. તેનાથી આપને પણ સુવિધા છે. અમારા પોલિંગ સ્ટેશનમાં પણ આપને પાસે સિરિયલ નંબર હોય, ડિટેલ્સ સાથે જ લઈ આવે તો ઇઝીલી ખબર પડી જશે. અને બીજું, અત્યારે અમે વોટર સિપનું પણ વિતરણ કરીએ છીએ, અત્યારે ચાલુ છે, મોટાભાગને મળી ગયું પણ હશે. સો આમાં પણ આપના નામ, નંબર બધું જ ડિટેલ્સ મળી જશે. મેડમ, આપણો કાર્યક્રમ સાંભળી રહેલા જે શ્રોતા મિત્રો છે અને પ્રજા છે ગુજરાતની, એને આપ શું અપીલ કરશો? એક તો પ્લીઝ એ દિવસે સેક્શન 135 RP એક્ટ, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ મુજબ પેઇડ હોલિડે છે. પ્લીઝ મારી વિનંતી છે કે એ હોલિડે મતલબ હોલિડે ઘરમાં બેઠીને અથવા બીજા કોઈ પાર્ટીમાં જવું અથવા મૂવીમાં જવું એ માટે નથી. પહેલે વોટ કરીને પછી બીજું કામ કરવાનું છે. દેટ ઇઝ અવર અપીલ છે. સેકન્ડ, પ્લીઝ નોટ ધ ટાઈમિંગ્સ ઓલ્સો. મોર્નિંગ 7 AM થી 6 PM છે. ત્રીજું, ગરમી છે અને 40થી પણ વધારે હોઈ શકાય. પ્લીઝ કાળજી લઈને અમ્બ્રેલા અથવા બાળકોના ઘરમાં રાખીને બટ વોટિંગ કરવા માટે આવજો, કાળજી લઈને આવજો. અને બીજું, વોટર ઇન્ફોર્મેશન સ્લીપ અત્યારે અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, એ સિર્ફ ઇન્ફોર્મેશન પૂરતું જ છે, માટે જ છે. બાકી તો આપકા એપિક કાર્ડ અથવા 12 આલ્ટરનેટિવ ડોક્યુમેન્ટ્સ લઈને વોટિંગ કરવા માટે આવવાનું થાય. અમે લાસ્ટ ડેટા અમે થોડા એનાલિસિસ કર્યું. ગુજરાતમાં અમે આખા દેશમાં લાસ્ટ બોટમથી જોઈએ તો 4 નંબર જેવું આવે છે. ગુજરાત તો હર ક્ષેત્રમાં અમે આગળ છે. તો પ્લીઝ વોટર ટર્નઆઉટમાં પણ ખૂબ સંખ્યામાં આવીને વોટર ટર્નઆઉટમાં અમે વધારે જવું એવું કરજો. એન્ડ એસ્પેશિયલી ફિમેલ મતદારો. લાસ્ટ ટાઈમ ડેટા મુજબ દરેક પોલિંગ સ્ટેશનમાં ઓલમોસ્ટ 10% વધારે ડિફરન્સ છે અમુક પોલિંગ સ્ટેશનમાં. આ ટાઈપના 10,000 પોલિંગ સ્ટેશન છે. સો મેં ફિમેલ મતદારોને મેં ખૂબ, હું પણ એક ફિમેલ ચીફ ઇલેક્ટરલ ઓફિસર છું, તો મેં રિક્વેસ્ટ કરું છું કે તમામ મહિલાઓ પહેલે કામ મતદાન, પછી બીજું કામ. મેડમ, આકાશવાણી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા 7મી મેને મંગળવારે ગુજરાતમાં યોજાનાર મતદાન વિશે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી P. ભારતીની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.